ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ હતી. શહેરમાં વહેલી સવારે મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હજરત ઇસ્માઇલ સલામની યાદમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ અદા કરી નાના મોટાઓ એકબીજાને ગળે લગાડીને ઈદની મુબારકબાદી પાઠવે છે. ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની માટે દુઆઓ કરે છે. મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોને કબરને ફૂલ ચડાવી ફાતિહા પઢીને તેમને યાદ કર્યા હતા. ત્યારબાદ હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હજરત ઇસ્માઇલ સલામની યાદમાં કુરબાની કરી હતી. સાંજના સમયે પરિવારો શહેરમાં આવેલા હરવા ફરવાના સ્થળોએ ઉમટી પડી તહેવારની ઉજવણી કરી ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.